નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી વિજ્ઞાન વિષયમાં આપેલ પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે પ્રકરણ નંબર 1ના તમામ વિકલ્પોનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1 છે, કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? મનુષ્ય, લીલી વનસ્પતિ, પ્રાણીઓ કે પરોપજીવીઓ? સાચો જવાબ ઓપ્શન બી, લીલી વનસ્પતિ. બીજો પ્રશ્ન, વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? જવાબ ઓપ્શન ડી, ઓક્સિજન. પ્રશ્ન 3, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોદિત અને ઓક્સિજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ? સાચો જવાબ ઓપ્શન સી, કાર્બોદિત અને ઓક્સિજન. ચોથો પ્રશ્ન, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે શાના દ્વારા લે છે? મૂળ, પ્રકાંડ, પુષ્પો કે પર્ણ? સાચો જવાબ ઓપ્શન ડી, પર્ણ. પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? અડુની વેલ, કરસપર્ણ, અમરવેલ કે બિલાડીનો ટોપ? સાચો જવાબ ઓપ્શન સી, અમરવેલ. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? અમરવેલ, કળશપર્ણ, લાઇકેન કે મશરૂમ? સાચો જવાબ ઓપ્શન બી, કળશપર્ણ. પ્રશ્ન 7, નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે? ફૂગ, અમરવેલ, કળશપર્ણ કે વાંસ? જવાબ ઓપ્શન એ, ફૂગ. હવે પ્રકરણ નંબર 2ના એમસીક્યુ જોઈએ, જેમાં પ્રથમ, મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે? સ્ટાર્ચ, ચરબી, વિટામિન કે પ્રોટીન? જવાબ ઓપ્શન એ, સ્ટાર્ચ. બીજો પ્રશ્ન, જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? ખાટો, ખારો, કડવો કે ગળ્યો? જવાબ ઓપ્શન ડી, ગળ્યો. ત્રીજો પ્રશ્ન, જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન કે સેલ્યુલોઝ? જવાબ પ્રોટીન. ચોથો પ્રશ્ન, પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? સ્વાદુપિંડ, પિત્તાશય, યકૃત કે પક્વાશય? જવાબ ઓપ્શન સી, યકૃત. પ્રશ્ન 5, લિપિડ એટલે કે ચરબીનું સંપૂર્ણ પાચન શામાં થાય છે? જઠરમાં, મોંમાં, નાના આંતરડામાં કે મોટા આંતરડામાં? જવાબ ઓપ્શન સી, નાના આંતરડામાં. પ્રશ્ન 6, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શામાં થાય છે? જઠરમાં, અન્નનળીમાં, નાના આંતરડામાં કે મોટા આંતરડામાં? જવાબ ઓપ્શન ડી, મોટા આંતરડામાં. જો વિદ્યાર્થી મિત્રો તમને આ પીડીએફ જોઈતી હોય તો તમે આ વિડીયોના કમેન્ટમાં પીડીએફ લખજો, જેથી તમને આ પીડીએફ મળી રહેશે. ત્યારબાદ પ્રશ્ન 7, પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? ગ્લુકોઝ, સેલ્યુલોઝ, ફેટી એસિડ કે એમિનો એસિડ? જવાબ ઓપ્શન ડી, એમિનો એસિડ. હવે પ્રકરણ 3ના એમસીક્યુ જોઈએ, જેમાં પ્રથમ, લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે? 0 અંશ સેલ્સિયસ થી 30 અંશ સેલ્સિયસ, 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ, -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ કે 40 અંશ સેલ્સિયસ થી 100 અંશ સેલ્સિયસ? સાચો જવાબ ઓપ્શન સી, -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ. બીજો પ્રશ્ન, તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે?
98.6 અંશ સેલ્સિયસ, 37 અંશ ફેરનહીટ, 42 અંશ સેલ્સિયસ કે 37 અંશ સેલ્સિયસ? સાચો જવાબ ઓપ્શન ડી 37 અંશ સેલ્સિયસ. પ્રશ્ન 3. કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? દૂધ, પાણી, હવા કે લોખંડ? જવાબ ઓપ્શન ડી લોખંડ. ચોથો પ્રશ્ન. કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે? ઘન, માત્ર પ્રવાહી, ઘન અને પ્રવાહી કે પ્રવાહી અને વાયુ? ઓપ્શન ડી પ્રવાહી અને વાયુ. પાંચમો પ્રશ્ન. કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? પાણી, કેરોસીન, મર્ક્યુરી કે દૂધ? જવાબ ઓપ્શન સી મર્ક્યુરી. છઠ્ઠો પ્રશ્ન. સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? ઉષ્મા વહન, ઉષ્માનયન, ઉષ્મીય વિકિરણ કે આપેલ તમામ? જવાબ ઉષ્મીય વિકિરણ. પ્રશ્ન 7. કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે? સફેદ, લીલા, લાલ કે કાળા? જવાબ ઓપ્શન ડી કાળા. નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે? ઓપ્શન એ સાબુનું દ્રાવણ, આંબલીનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ કે ગ્લુકોઝનું દ્રાવણ? જવાબ ઓપ્શન એ સાબુનું દ્રાવણ. બીજો પ્રશ્ન. નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે? ચૂનાનું દ્રાવણ, બેકિંગ સોડા, વિનેગરનું દ્રાવણ કે ખાંડનું દ્રાવણ? જવાબ ઓપ્શન ડી ખાંડનું દ્રાવણ. ત્રીજો પ્રશ્ન. નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? વિનેગર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મીઠું કે ચૂનો? જવાબ મીઠું. લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે? એસિડ, બેઝ, તટસ્થ કે ક્ષાર? જવાબ ઓપ્શન એ એસિડ. પાંચમો પ્રશ્ન. ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે? એસિડ, બેઝ, ક્ષાર કે તટસ્થ? જવાબ ઓપ્શન ડી તટસ્થ. છઠ્ઠો પ્રશ્ન. તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોપ્થેલિનના દ્રાવણનું શું કાર્ય છે? એસિડ તરીકે, બેઝ તરીકે, ક્ષાર તરીકે કે સૂચક તરીકે? જવાબ ઓપ્શન ડી સૂચક તરીકે. પ્રશ્ન 7. જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે? લાલ, પીળો, મેજેન્ટા કે લીલો? જવાબ ઓપ્શન ડી લીલો. હવે પ્રકરણ 5ના એમસીક્યુ જોઈએ, જેમાં પ્રથમ. નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? કોલસાની સળગવાની ક્રિયા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ખોરાકના પાચનની ક્રિયા કે પાણીની વરાળ થવાની ક્રિયા? જવાબ પાણીની વરાળ થવાની ક્રિયા. પ્રશ્ન 2. નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? રબરને ખેંચવું, ચોકનો ભૂકો કરવો, બરફનું પાણી થવું કે દૂધનું દહીં થવું? જવાબ ઓપ્શન ડી દૂધનું દહીં થવું. પ્રશ્ન 3. નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી? કાગળના ટુકડા કરવા, લોખંડને ટીપવું, લોખંડનું કટાવવું કે કાગળની હોડી બનાવવી? જવાબ ઓપ્શન સી લોખંડનું કટાવવું. ચોથો પ્રશ્ન. ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર, ઉલટાવી શકાય તેવો ફેરફાર કે આપેલ પૈકી એક પણ નહીં? જવાબ ઓપ્શન બી રાસાયણિક ફેરફાર. પ્રશ્ન 5. મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર, ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર કે આપેલ તમામ? સાચો જવાબ ઓપ્શન બી ભૌતિક ફેરફાર. છઠ્ઠો પ્રશ્ન. બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન કે નાઇટ્રોજન? જવાબ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 7. વિનેગરમાં કયો એસિડ રહેલો છે? ઓક્ઝેલિક એસિડ, એસિટિક એસિડ, એસ્કોર્બિક એસિડ કે એમિનો એસિડ? જવાબ એસિટિક એસિડ. હવે પ્રકરણ 6ના એમસીક્યુનું સોલ્યુશન કરીશું, જેમાં પ્રથમ. નીચેના પૈકી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? મનુષ્ય, દેડકો, ઈસ્ટ કે વંદો? જવાબ ઓપ્શન સી ઈસ્ટ.
બીજો પ્રશ્ન, ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ ખાલી જગ્યા થાય છે, ઉપર તરફ જાય, નીચે તરફ જાય, બહાર તરફ આવે કે કોઈ જ હલનચલન થતું નથી? જવાબ ઓપ્શન બી, નીચે તરફ જાય છે. ત્રીજો પ્રશ્ન, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? 9 થી 12, 15 થી 18, 21 થી 24 કે 30 થી 33? જવાબ ઓપ્શન બી, 15 થી 18. ચોથો પ્રશ્ન, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, લેક્ટિક એસિડ, આલ્કોહોલ કે પાણી? જવાબ ઓપ્શન બી, લેક્ટિક એસિડ. પાંચમો પ્રશ્ન, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? ભીની ત્વચા, શ્વસન છિદ્રો, શ્વાસ નળી કે ફેફસા? જવાબ ઓપ્શન એ, ભીની ત્વચા. છઠ્ઠો પ્રશ્ન, વંદામાં શાના દ્વારા હવા શરીરની અંદર પ્રવેશે છે? ફેફસા, ઝાલર, શ્વસન છિદ્રો કે ત્વચા? ઓપ્શન સી, શ્વસન છિદ્રો. સાતમો પ્રશ્ન, માછલી શાના દ્વારા શ્વસન કરે છે? શ્વસન છિદ્રો, શ્વાસ નળી, ત્વચા કે ઝાલર? સાચો જવાબ ઓપ્શન ડી, ઝાલર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.